અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 માર્ચના રોજ એક હચમચાવનારી ઘટના સામે આવી છે। સરસપુર વિસ્તારમાં રહેતા અને નવરંગપુરાની MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની મેન પાવર કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજ બારોટનું તેના જ પરિચિત મિત્રોએ અપહરણ કર્યું હતું। છેલ્લા 2 મહિનાથી નોકરીના બાકી પગારના મુદ્દે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદના ઉકેલ માટે આરોપીઓએ રાજને વાડજની સંજીવની હોસ્પિટલ પાસે સમાધાન કરવા માટે બોલાવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ સ્થિતિ વણસી ગઈ હતી। રાજ બારોટ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેને રસ્તા વચ્ચે વસતી બળજબરીપૂર્વક કેબમાં બેસાડી દીધો હતો। ત્યારબાદ તેને ચાંદલોડિયા વિસ્તારમાં લઈ જવાયો હતો, જ્યાં પહેલાથી જ અન્ય સાથીદારો હાજર હતા। ત્યાં તમામ 9 આરોપીઓએ ભેગા મળી રાજ પર જીવલેણ હુમલો કર્યો અને તેને ઢોર માર માર્યો હતો। એટલું જ નહીં, હુમલાખોરોએ તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક એક્શન લીધું છે। પોલીસે ગુનો રજીસ્ટર નંબર 184 હેઠળ કાર્યવાહી હાથ ધરીને કુલ 7 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં 5 પુખ્ત વયના શખ્સો અને 2 કાયદાના સંદર્ભમાં આવેલા કિશોરીઓનો સમાવેશ થાય છે। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળ પગાર સિવાય કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ। ભાવિક પટેલ, અમદાવાદ। વાડજ વિસ્તારમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। શું બનાવ, કોની ધરપકડમાં શું વિગત? વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 24/3/2026ના રોજ સાંજના સમયે અત્રેના સંજીવની હોસ્પિટલની આગળ ફરિયાદી શ્રી રાજ બારોટ, રહેવાનું સરસપુર, અમદાવાદ, નાઓ સાથે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં વાડજ પોસ્ટે ગુના રજીસ્ટર નંબર 184ના કામે 2 આરોપી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી, તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે। આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે। આ છે ટૂંક વિગત। હવે 24 તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે, રાજ બારોટ, એને એમના ઓળખીતા, જૂના ઓળખીતા જે એમના મિત્રો થાય, તેઓએ નોકરી ઉપર લગાડેલા। એ નોકરીના પગાર બાકી હતો નોકરીમાં, એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો। ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું। અપહરણ કરીને ચાંદલોડિયામાં લઈ ગયા। ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે, તેનો મોબાઈલ ઝૂંટવી લીધો છે। આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે। આ જે નોકરીમાં પગાર ન આપવા બાબતનો જે બનાવ છે, એમાં 2 મહિનાનો પગાર આપવાનો બાકી હતો, પરંતુ હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં ઇન્ટ્રોગેશનમાં હોય। વિગતવાર ટોટલ ખરેખર પગાર કેટલો છે તપાસ થયા બાદ જાણવા મળે છે। આ જે ફરિયાદી છે એ નવરંગપુરા ખાતેની MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે। એમાં મેન પાવર પ્રોવાઇડિંગનું કામગીરી કરે છે, તેમાં ફિલ્ડ ઓફિસર તરીકેની નોકરી કરે છે।